નમસ્કાર પાલનપુર આ છે પાલનપુર શહેર અને પાલનપુર શહેરનો આ સુખબાગ રોડ કહેવાય છે। આ રોડ મહિના પહેલાં જ બન્યો હતો અને એ રોડ બની ગયા પછી પાલનપુર નગરપાલિકાને યાદ આવ્યું કે અહીં તો વરસાદી પાણી જે ડ્રેનેજ જે બનાવવાની છે, જે ડ્રેનેજ અને ગટર કામ છે એનું ચેમ્બર બનાવવાની રહી ગઈ અને આ ચેમ્બરનું કામ અત્યારે ચોમાસાની સિઝન છે અને ચાલી રહ્યું છે। અહીં જે રોડ બનેલો હતો, કરોડોના ખર્ચે જે રોડ બન્યો હતો એ એમણે તોડી નાખ્યો, ફરી પાછી આ ચેમ્બર ચાલુ કરી અને ચારે બાજુ અહીં ટ્રાફિક જામ થઈ ગયું છે। તો શું પાલનપુરના નગરપાલિકાના જે સિવિલ એન્જિનિયરો છે એમને ખબર નહીં હોય કે આપણે અહીં ચેમ્બર બનાવવાની હતી અને આ ચેમ્બર રહી ગઈ? રોડ બન્યા પછી આ ચેમ્બર બનાવવાનું કામ ચાલે અને ચોમાસાની સિઝન છે। હવે ચોમાસાની સિઝનમાં જે બનાવેલી ચેમ્બર એ કેટલો સમય ચાલશે? આ જે ચેમ્બર છે એના ઉપરનો જે સિમેન્ટ છે, જો રાત્રે વરસાદ આવે તો આ ખરેખર ચેમ્બર રહે કે કેમ? તો આ સરકારના અને પબ્લિકના જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસાનું પાણી થતું હોય એવું આપણે પાલનપુર નગરપાલિકામાં લાગી રહ્યું છે। બીજું કે આ જે ગટર યોજના છે પાલનપુરમાં એ કોઈ બાજુથી સક્સેસ થઈ નથી, એટલા માટે કે જે કામ કરવામાં આવે છે એનું તો કોઈ લેવલ હોતું જ નથી। એ પાલનપુરનો જે આકાર છે એ રકાબી જેવો છે અને એના કારણે અહીંથી જે હનુમાન ટેકરી વિસ્તાર છે એ તો ઊંચાણો ભાગ છે, તો હનુમાન ટેકરી એ પાણી ક્યાંથી ચડશે? એટલે આપણે ત્યાં કહેવત છે કે નેવાના પાણી મોભે ચડાયા। તો આ નગરપાલિકાના જે ન્યાયાધીશો, નગરપાલિકાના જે એન્જિનિયરો છે એ નેવાના પાણી મોભે ચડાવતા હોય એવું આપણને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। આ યોજના માત્ર અને માત્ર જે રાજકારણી છે એમને અને નગરપાલિકાને પૈસા કમાવા માટેનું આ એક માધ્યમ છે એવું આપણને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। ન્યૂઝ એસીપી બનાસકાંઠા પાલનપુર।